બધું સારું છે? હા, બધું સારું છે. શું ચર્ચા થઈ રહી છે ગામડાઓમાં? શું કરી રહ્યા છે લોકો બેસીને સાથે? બસ ગામડાઓમાં ચર્ચા, આમ તો બધું બરાબર જ છે. આ જે નવું બિલ વગેરે જે ચાલી રહ્યું છે, જે પાસે થયેલ છે અને એને લઈને કન્ફ્યુઝન છે, તો બધા ગામવાળા અહીં ભેગા થઈ બેઠા છે. બિલકુલ જરૂરી છે. બિલની ચર્ચા થવી જ જોઈએ. જી જી, બેસો. નમસ્કાર. આપ સૌને મારો નમસ્કાર. બેસો ભાઈ. હું તમારા પાસેથી બસ એ પૂછવા માંગુ છું કે આ જે બિલ આવી રહ્યું છે એનાથી જમીનદારોને શું ફાયદો છે? અત્યાર સુધી આપણા દેશમાં કાયદા બજાર કાયદો હતો. એમાં આપણી પાસે બજાર હતા. કોઈ પણ વેપારીએ જો ખેડૂતો પાસેથી કંઈક લેવું તો તેના માટે એને બજાર જવું પડતું અને લાયસન્સ ધરાવનાર જે વેપારી હતો તેના માધ્યમથી વેપાર થતો હતો. આ કાયદાએ એવું કહ્યું છે કે ખેડૂત અને ખરીદનારે કોઈ બજાર જવાની જરૂર નથી. જો તમને બજારમાં રેટ સારો મળે છે તો તમે બજારમાં વેચો. જો તમને બજારની બહાર રેટ સારો મળે છે તો તમે બહાર વેચો. ખેડૂતને આ કાયદાએ એવી આઝાદી આપી છે કે તમને જ્યાં રેટ સારો મળે તમે ત્યાં માલ વેચો. પહેલાં પણ એક કાયદો હતો અને હવે પણ આ કાયદો છે, અને આ નવા કાયદાથી આપણને શું ફાયદો થશે? જેવું તમે કહ્યું કે ખેડૂતોને શું ફાયદો થવાનો છે નવા કાયદાથી. હવે જેમ કે સૌથી મોટી વાત છે કે ખેડૂતોનો દામ જોઈએ, તો આ જે કાયદો છે તમારો, એમાં તમને એ આઝાદી આપી છે કે તમે ફક્ત જેવા બજારમાં વેપાર કરો છો, જો તમને લાગે કે બજારની બહાર પણ તમને સારો રેટ મળી રહ્યો છે અને તમે એ જોઈને ખુશ છો, અથવા તમે કોઈક અન્ય વેપારીને અથવા કોઈ ડાયરેક્ટ મિલને અથવા કોઈ હોટલને, કોઈ કંપનીને, કોઈ એક્સપોર્ટર્સને, જેને પણ તમારે આપવું છે, તમે એની સાથે સોદો કરી શકો છો અને પોતાના વેપારના હિસાબથી જ્યાં સારો રેટ મળે ત્યાંથી તમે સોદો કરો અને પોતાનો નફો કમાઓ. તો આ જે આઝાદી છે જે પહેલાં નહોતી, આ કાયદાએ તમને આપી દીધી છે. હાલથી અગાઉ જે સિસ્ટમ ચાલી રહી છે તેના પ્રમાણે ખેડૂત પાસેથી માલ ખરીદતો હતો. હવે નવો જે આ ખુરશી કાયદો આવ્યો છે તેના અનુસાર ખેડૂત હવેથી કયો માલ ખરીદી શકે છે અથવા કોને ખેડૂત પોતાનો માલ વેચી શકે છે. જેવું તમે કહ્યું કે પહેલાં આપણે બજાર જવું પડતું, હવે આ કાયદા પ્રમાણે એ છે કે તમે જ્યાં ઈચ્છો ત્યાં વેપાર કરી શકો છો. હમણાં તમારા જેવા અમે લોકો બેઠા છીએ, ઘરમાં બેઠા છીએ, ખેતરમાં બેઠા છીએ, હોટલમાં બેઠા છીએ, ક્યાંક ગોડાઉનમાં માલ પડ્યો છે. તમે વેપારીને ત્યાં બોલાવો, પોતાના ખેતરમાં લઈ જાઓ કે તેઓ તમને એની અંદર લઈ જાવે. જ્યાં તમને સગવડ હોય ત્યાં બેસીને તમે પરસ્પર સોદો કરો, રેટ નક્કી કરો અને આગળ વધો. તમારે બજારની રાહ નથી જોવાની. ભલે તે રજાનો દિવસ છે, રાતનો સમય છે, દિવસનો સમય છે, બજાર ચાલુ છે, બંધ છે, તેનાથી તમારે કોઈ લેવા દેવા નથી. જ્યાં તમને સગવડ મળે, વેપારીના ઘરે, તમારા ઘરે, બજારની ઉપર, ગોડાઉનમાં, સાયલોમાં, જ્યાં તમે ઈચ્છો, આ સુવિધા આ કાયદાએ તમને આપી દીધી છે. જે નવો કાયદો આવ્યો તેમાં જમીનદાર કઈ વસ્તુઓને વેચી શકે છે? જેમ એવું કહી શકાય છે કે સાબ અમે કયો સોદો કરી શકીએ છીએ. શું ફક્ત પાક હશે? શું ફક્ત દાળો હશે? શું ફક્ત અનાજ હશે? આ કાયદાના પ્રમાણે આ લખ્યું છે કે જે પણ વસ્તુ ખેડૂત ઉત્પન્ન કરે છે, ભલે પછી તે અનાજ છે, દાળો છે, તેલેબીઓ છે, મરઘી છે, ઈંડા છે, માછલી છે, વૂલ છે, જ્યુટ છે, કોટન છે, જે પણ વસ્તુ ખેડૂત ઉત્પન્ન કરી શકે છે, તમે આ નવા કાયદાના પ્રમાણે એમાં સોદો કરી શકો છો અને તે માટે બજાર જવાની જરૂર નથી. જ્યાં તમને સગવડ હોય ત્યાં તમે સોદો કરી શકો છો. તો આ જે આઝાદી છે તે આ કાયદાએ તમને આપી છે. જી, પહેલાં તો ખેડૂત જ હતો જ, પણ નવા કાયદાના પ્રમાણે એફપીઓઝને, કોઓપરેટિવને, ખેડૂતોને શું માનવામાં આવશે? તમે જે પૂછ્યું કે પહેલાં ખેડૂતોની પરિભાષા હતી, નવા કાયદા પ્રમાણે ખેડૂત કોણ છે? નવા કાયદા પ્રમાણે જેટલી પણ ખેડૂતોની સંસ્થાઓ છે તે એફપીઓઝ છે, કોઓપરેટિવ છે, ફાર્મર ગ્રુપ છે, આ કાયદાએ સૌને માન્ય રાખેલ છે. તો જે સગવડો ખેડૂતોને મળશે તે જ સગવડો ખેડૂતોના ગ્રુપ છે તેઓને પણ મળશે. તો આ નવા કાયદા પ્રમાણે ખેડૂતોની સંસ્થાઓ પણ ખેડૂત જ માનવામાં આવશે. પહેલાં બજાર સિસ્ટમમાં શું હતું તે લાયસન્સ રહેતું હતું માણસ પાસે, પણ હવે જ્યારે નવા કાયદાના પ્રમાણે માણસ અથવા ખેડૂત પોતાનો માલ વેચશે અથવા લઈને જશે તો તેને કેવી રીતે ખબર પડશે કે આની પાસે લાયસન્સ છે કે નહીં? કેવી રીતે કયા હિસાબે વેચશે?
જેવું તમે કહ્યું કે પેલા તો એક લાયસન્સ રહેતું હતું બજારમાં, લાયસન્સવાળા પાસે જઈને આપણે વેપાર કરતા હતા. પણ હવે શું થશે? નવા કાયદા પ્રમાણે જે પણ માણસ પાસે પેન કાર્ડ છે તે તમારી સાથે ડીલ કરી શકે છે, કેમ કે કાલ ઉઠીને કોઈ વિવાદ થાય તો સરકાર તેને કેવી રીતે પકડશે? તો જ્યારે લાયસન્સ તો છે નહીં એની પાસે, તો એટલા માટે પેન કાર્ડની જોગવાઈ રાખવામાં આવી છે કે જે પણ વેપારી, જે પણ ખરીદનાર ખેડૂત પાસેથી માલ ખરીદવા ઈચ્છે તેને પોતાનું પેન કાર્ડ આપવાનું રહેશે. અને જો તે પેન કાર્ડ નથી આપતો તો તેમાં એક સજાની જોગવાઈ રાખવામાં આવી છે કે સરકાર તેના પર 5 લાખ સુધીનો દંડ લગાવી શકે છે. તો આ એક નાનકડી શરત આમાં મૂકવામાં આવી છે જેથી ખેડૂતોની સાથે કોઈ છેતરપિંડી ન કરે, અને છેતરપિંડી કરે તો પકડાઈ જાય, ભાગી ન જાય. જો કોઈ વેપારી પેન નંબર નથી આપતો તો નવા કાયદાના હિસાબે તેના પર શું કાર્યવાહી થઈ શકે છે? બહુ જરૂરી છે એ જાણવાનું કે ખેડૂત પાસેથી કોણે સામાન લીધું. અને એટલા માટે આ કાયદામાં પેન નંબરની જોગવાઈ છે. જો કોઈ વેપારી પેન નંબર નથી આપતો, રસીદ પર પેન નંબર નથી લખતો, તો આ કાયદાનું ઉલ્લંઘન છે. અને એવા વેપારીઓની વિરુદ્ધ કાયદાના હિસાબે કાર્યવાહી થઈ શકે છે. તેમાં 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ હોઈ શકે છે. સારું. અને એનો આખો હેતુ એ છે કે દરેક રીતે અમે ખેડૂતોને સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ જેથી કોઈ ખેડૂતોની સાથે છેતરપિંડી ન થાય. જ્યારે આપણી દુકાનમાં બાજરો, ઘઉં જે પણ લઈ જઈએ છીએ તે પૈસા અમને તરત જ આપી દેતા હતા. હવે જે સરકારનો આ નવો કાયદો છે તે પૈસા ક્યારે આપશે? કાયદો ખૂબ જ ક્લિયર કહે છે, માલ ઉપાડતા અગાઉ પૈસા આપી દો. જો તમારી પાસે એ વખતે પૈસા નથી તો રસીદ આપી દો અને 3 દિવસની અંદર જે તમારો હિસાબ બને છે તે ખેડૂતને ચૂકવો. પહેલાં જે બજારમાં અમે પોતાનો માલ લઈ જતા હતા તેની ફી લાગતી. હવે શું થશે? તમે પૂછ્યું કે પહેલાં જે બજારોમાં માલ વેચતા હતા તો તેની બજારની ફી લાગતી હતી. ઠીક છે, નવા કાયદા પ્રમાણે એ કહેવામાં આવ્યું છે કે જો તમે બજારની બહાર સોદો કરો છો તો કોઈ પણ પ્રકારની કોઈ ફી નહીં લાગે. ન તમારા પર લાગશે, ન તો તમારા ખરીદદાર પર લાગશે. આ સગવડ હોવાથી એ થયું છે કે જે પૈસા પહેલા બજાર સમિતિઓમાં જતા હતા, કપાતા હતા, તો વેપારી પણ એ પ્રમાણે ઘટાડીને પૈસા આપતો હતો અને તે ઘટાડેલા પૈસા તમારા સુધી આવતા હતા. હવે નવા સોદામાં એવું થશે કેમ કે વચમાં કોઈ વચેટીઓ નથી. તમે સીધા કસ્ટમર અને ખરીદદાર બંનેથી વાત કરી રહ્યા છો. જે ભાવ નક્કી થશે તે આખો ને આખો જ તમને મળશે. ના એમાં કોઈ બજારની ફી કપાવવાની છે, ન કોઈ અન્ય પ્રકારની કોઈ પ્રતિબંધ છે. તો એનાથી તમારી આવક વધે છે અને ખર્ચા ઘટે છે. અને બાકી જે સમસ્યાઓ આવે છે બજારના ફીને લઈને, રસીદ બનાવડાવો, સેક્રેટરી પાસે જાઓ, એ બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. તો તેનાથી જ આ આશાઓ છે કે જ્યારે પણ વેપારી ડાયરેક્ટ તમારી પાસે આવશે તો તમે વેપારી સાથે વાત કરશો તો જે સામે સોદો થશે તો તમને પૂરા પૈસા મળશે. અચ્છા, નવા કાયદાના પ્રમાણે હવે ખેડૂતોને કંઈક સગવડો ઉપસ્થિત છે. પહેલાં તો શું ટેકનોલોજી નહોતી, પણ હવે નવી ટેકનોલોજી આવી ગઈ છે. તેના હિસાબે શું જોગવાયું છે ખેડૂતોના પક્ષમાં? હવે જે બદલાઈ રહી છે દુનિયા, પહેલાં શું હતું કે આપણે બજાર જતા હતા, પોતાનો માલ લઈને ત્યાં લોકલ બજારમાં જ વેચતા હતા. હવે ટેકનોલોજી આવવાથી આખી દુનિયા ખુલી ગઈ છે. હવે તમે પોતાના કમ્પ્યુટર પર બેસીને, પોતાના ઇન્ટરનેટ પર બેસીને, બાકી ઈ-કોમર્સની સાઇટ છે, તમે ત્યાં પણ પોતાના કસ્ટમર્સને શોધી શકો છો. જો તમારી પાસે કોઈ સારી વસ્તુઓ છે તો તમે તેઓને મેલ કરી શકો છો. કોઈ એવા પ્રકારનું પ્લેટફોર્મ છે, ક્વોલિટી જણાવી શકો છો કે મારી પાસે બાજરો છે, એ ગ્રેડનો છે, કોઈ ડાંગર છે, કોઈ શાકભાજી છે, કોઈ અન્ય વસ્તુ છે. તમે ત્યાં તેને ડિસ્પ્લે કરો. તમને બાયર જરૂરી નથી કે કોઈ લોકલ બજારનો જ મળે. જેને પણ લાગશે કે આ વસ્તુ સારી છે તે તમારી સાથે વાતચીત કરશે, તમારી સાથે સોદો કરી શકે છે. તો આવનારા સમયમાં તો ખેડૂતોને આખી દુનિયાનો પહોંચ મળી શકે છે ટેકનોલોજીના પ્લેટફોર્મથી. એટલા માટે ભારત સરકારનો પ્રયાસ છે કે આપણે બજારની સાથે બજારો તો રહેશે જ, બજારની સાથે આપણે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ પણ બનાવીએ. જો અગર ખેડૂત બજારની બહાર વેપાર કરવા ઈચ્છે છે, દુનિયાના કોઈ ખૂણામાં વેપાર કરવા ઈચ્છે છે તો તે કરી શકે છે. તો આખી જે દુનિયા છે તમારા માટે બજાર બની જશે. હવે આ નવા કાયદા પ્રમાણે કમ્પ્યુટર વડે ઓનલાઈન જે અમે માલ વેચવા માંગીએ છીએ, જો એમાં કોઈ ગડબડ કે ચીટિંગ થઈ જાય તો તેના માટે શું જોગવાઈ છે? તો તેમાં કાયદામાં શું પ્રાવધાન છે? જે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે ત્યાં જ બાયર અને સેલર, તમે અને વેપારી આમે સામે તો નથી. આવી સ્થિતિમાં જો કોઈ પ્રકારની છેતરપિંડી ન થાય તેના માટે જે જોગવાઈઓ બનશે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મમાં, તેમાં જે ખરીદનાર હશે તેની આખી ડિટેલ રજિસ્ટ્રેશન સરકાર કઢાવશે. તેમાં કોડ ઓફ કન્ડક્ટ હશે કે તમે ખેડૂતોને શું કહેશો, શું નહીં કહેશો, જેથી છેતરપિંડી ન થાય. અને જે સગવડો હશે તેમાં બધી લખવામાં આવશે જેથી ખેડૂતોની સાથે કોઈ પણ પ્રકારની કોઈ અપરિચિત ઘટના કે કોઈક પ્રકારની કોઈ એવી વાત ન થાય જેનાથી કોઈ નુકસાન થઈ જાય.
અને જો કોઈ જાણી જોઈને આ પ્રકારની દુષ્ટતા કરે છે તો એમાં જોગવાઈ છે કાયદામાં કે એવા લોકો પર 10 લાખ સુધીનો દંડ. જો તે તેમ છતાં પણ નથી સુધરતો તો રોજનો 10,000નો દંડ. એ જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવેલ છે. કુલ મળીને જોગવાઈ છે કે જ્યારે અમે ખેડૂતોને નવી સગવડ આપી રહ્યા છીએ, નવું ટ્રેડિંગ પ્લેટફોર્મ આપી રહ્યા છીએ, તો ત્યાં પૂરી પ્રામાણિકતા વર્તવામાં આવે. કોઈ પણ ખેડૂતોની સાથે ખોટું કામ ન કરે એવી કાયદામાં જોગવાઈ છે. અમને એ જાણવું છે કે આ જે નવો કાનૂન આવ્યો છે તેમાં વેપારીને અમારા વચ્ચે કોઈ વિવાદ થઈ જાય તો અમે તેનો નિપટારો કેવી રીતે કરશું? જ્યારે પણ કોઈ વેપાર થાય તો એમાં વિવાદની સંભાવનાઓ રહે છે. આ કાયદામાં એ જોગવાઈ કરવામાં આવે છે કે ખેડૂત નાનો છે, નાના નાના વિવાદ થશે, નાની રકમમાં વિવાદ થશે તો ખેડૂતોને કોર્ટના આંટા ન મારવા પડે, વકીલ હાયર ન કરવું પડે, વકીલના ખર્ચા ન આપવા પડે. તો આમાં ખૂબ જ સિમ્પલ જોગવાઈ એ કરવામાં આવી છે કે તમે જે લોકલ એસડીએમ સાહેબ છે ત્યાં જઈ શકો છો અને કહી શકો છો કે સાહેબ મારી સાથે આ ગડબડ થઈ ગઈ છે. તો એસડીએમ સાહેબ કોઈ પણ એક અધિકારીને, ભલે ત્યાંનો સરપંચ હોય, એગ્રીકલ્ચર ઓફિસર હોય, કોઈને પણ કહી શકે છે કે આમનો જરા વિવાદ જોઈ લો. તો તે મધ્યસ્થતા કરશે, સામે સામે બેસાડીને પતાવટ કરવાનો પ્રયાસ કરશે. જો પતાવટ થઈ જાય તો ખૂબ જ સારી વાત છે. જો નથી થતો તો પાછા એસડીએમ સાહેબને કહેશે કે સાહેબ આ માની નથી રહ્યા, આ બાબત છે, હવે તમારે જે ચુકાદો કરવો હોય તે કરી લો. એસડીએમ સાહેબ 30 દિવસની અંદર પોતાનો ચુકાદો આપવાનો છે, વ્યૂ આપવાનો છે. જો તમને માની લો કે એસડીએમ સાહેબની વાતથી સંતુષ્ટિ નથી તો તમે એમના જે મોટા અધિકારી છે એમના સુધી જઈ શકો. તો કોર્ટ ગયા વગર કોઈ ખર્ચા કર્યા 30 દિવસની અંદર તમને સમસ્યાનો ઉકેલ મળી જશે. પહેલા સિસ્ટમમાં કોર્ટ જવું પડતું હતું, કોર્ટના ખર્ચા હતા, ચુકાદો ક્યારે આવશે એની ખેડૂતને ક્યારે ખબર નહોતી પડતી. 10,000 20,000નો અગર કોઈ ઝઘડો છે તો એના માટે તમે કેટલો ખર્ચા કરશો? તો આ જે જોગવાઈ છે કોર્ટમાં, આ ઇમ્પોર્ટન્ટ છે. આજે ભારત સરકારનો નવો કાયદો આવ્યો છે તે તમારા માટે નવું છે. આમાં ઘણી બધી જોગવાઈઓ છે જેથી ખેડૂતોને જે પહેલેથી જ નબળું બજાર હતું હવે તમારા માટે આખું બજાર ખોલી દીધું છે. પણ આમાં કેટલીક વસ્તુઓ એવી હશે જેને સમજવામાં તમને કદાચ સમય લાગશે. ઘણા બધા લોકો તમને ઘણી બધી રીતની વસ્તુઓ શીખવશે. મારું નિવેદન એ છે તમને કે જ્યારે પણ કોઈ નવો કાયદો આવે છે તો તમે પોતે તેને વાંચવાનો પ્રયાસ કરો, પરસ્પર ચર્ચાઓ કરો, સમજવાનો પ્રયાસ કરો, ચડવણીમાં ન આવો. આ ખૂબ જ જરૂરી બાબત છે. અને આવનારા સમયમાં જોશો કે સમયની સાથે સાથે એ વસ્તુઓ સુધરશે અને તે જે ખેડૂતોની સમસ્યાઓ છે તેના પર ધ્યાન આપવામાં આવશે. અને આવનારા સમયમાં સૌનો પ્રયાસ એ છે કે દેશની ખેતી અને ખેડૂત સમૃદ્ધ થાય અને આગળ વધે. આપ લોકોથી મળીને ખૂબ ખૂબ સારું લાગ્યું અને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ લોકોએ સમય આપ્યો અને ખૂબ સારી ચર્ચા રહી, ઘણું બધું શીખવા મળ્યું આપ લોકોથી. સૌરભ, તમારો પણ ધન્યવાદ. ફરી મળીએ. ઠીક. કિસાન ભાઈઓ નમસ્કાર. હમણાં તમે તમારા ખેડૂત સાથીઓની સાથે એક ચર્ચા સાંભળી. ઘણા બધા મહત્વપૂર્ણ સવાલ સામે આવ્યા. એમાંથી કેટલાક પર હું વિસ્તારપૂર્વક ચર્ચા કરીશ જેથી તમને આ તમામ સવાલોના જવાબ બરોબર સમજાઈ જાય. ખેડૂત ભાઈઓ, એવું પૂછવામાં આવે છે કે કાયદાની જરૂર શું હતી, જ્યારે બાકી વેપારોમાં જે મેન્યુફેક્ચરર છે તેને તે આ વાતની આઝાદી છે કે તે ક્યાં પોતાનો માલ વેચે તે ચૂઝ કરી શકે છે. જ્યાં બરોબર ભાવ મળે ત્યાં તે પોતાનો સામાન વેચી શકે છે. કાયદો એ વાતની પરવાનગી આપે છે કે બજારની બહાર, ભલે તમે પોતાના ખેતરમાં, વેરહાઉસમાં, ગોડાઉનમાં, સાઇલોમાં, વાયરની ફેક્ટરીમાં, જ્યાં પણ તમને યોગ્ય ભાવ મળે છે તમે ત્યાં વેચી શકો છો. બજારની બહારનું જે ક્ષેત્ર છે તે આખું આ કાયદા પ્રમાણે વેપાર માટે સુરક્ષિત છે અને એલાઉ કરવામાં આવેલ છે. નવા કાયદાના પ્રમાણે એપીએમસીમાં કોઈ પણ બદલાવ નથી કર્યો. જે રીતે એપીએમસીસ પહેલાની જેમ કામ કરતા હતા આગળ પણ કરશે. એપીએમસી રાજ્ય સરકારનું અધિકારિક ક્ષેત્ર છે અને તે રાજ્યોના અધિકારના ક્ષેત્રમાં જ રહેશે. જે ખેડૂત ઈચ્છે તો તે એપીએમસીમાં જઈને પણ પોતાનો સામાન વેચી શકે છે. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નવા કાયદામાં નથી. ઘણા બધા ખેડૂત ભાઈઓ પૂછે છે એમએસપીનું શું થશે? એમએસપીની પ્રક્રિયા જે રીતે પહેલા આ દેશમાં ચાલતી હતી આગળ પણ ચાલતી રહેશે. આ કાયદાનો એમએસપી પર કોઈ પણ પ્રકારનો કોઈ હસ્તક્ષેપ, કોઈ પ્રભાવ નથી. જ્યારે તમે બજારની બહાર જ્યારે સોદો કરો છો તો તેના પર ટેક્સ કેટલો લાગશે, બજારનો ચાર્જ કેટલો લાગશે? કાયદાના પ્રમાણે જો તમે રાજ્ય સરકારના એપીએમસી બજારની બહાર જો સોદો કરો છો તો તેના પર કોઈ પણ પ્રકારનો કોઈ ટેક્સ નથી, કોઈ ફી નથી. ના તો તમારી પાસેથી ના તો ખરીદનાર પાસેથી કોઈ ફી લેવાશે. આ બાબત પણ તમારા ફાયદાની જ છે જેથી પૂરા પૈસા ખેડૂતોને મળે. ઘણા બધા ખેડૂત ભાઈઓના સવાલ છે કે પેમેન્ટ કેવી રીતે મળશે, ક્યારે મળશે?
કાયદો ખૂબ જ ચોખ્ખું કહે છે કે જે તારીખે સોદો થશે તે જ દિવસે ખેડૂતને પેમેન્ટ મળવું જોઈએ. જો કોઈ કારણસર વેપારી પૂરી પેમેન્ટ નથી આપી શકતો તો એને રસીદ આપવી પડશે પૂરીની, કેમ કે ખેડૂત સાથે સોદો કર્યો છે અને 3 દિવસની અંદર એને ખેડૂતોને પૂરો હિસાબ ચૂકવવો પડશે. આ કાયદાની જોગવાઈ છે. વિવાદની સ્થિતિમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે? આમાં ખૂબ જ સારી વાત કહેવામાં આવે છે કે ખેડૂતોને ઓછા ખર્ચવાળા સાધન વડે કોઈક રીતે જલ્દીથી તેઓની સમસ્યાનો ઉકેલ આવે એની પૂર્ણપણે જોગવાઈ રાખવામાં આવી છે. જે કાયદો આજે ભારતમાં કમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સમાં ઇન્ડસ્ટ્રી માટે છે તે જ કાયદો અમે ખેડૂતો માટે લઈને આવ્યા છે, જેથી ખેડૂતોનો જે વિવાદ છે તેની પતાવટ લોકલ સ્તરે થઈ જાય. ઉદાહરણ તરીકે અગર કોઈ વિવાદ થાય છે તો ખેડૂત એસડીએમ સાહેબ પાસે જઈ શકે છે. જે પણ તેઓની નજીક એસડીએમ છે તેમને વિવાદ અંગે જણાવી શકે છે. એસડીએમ સાહેબ એક બોર્ડ બનાવી શકે છે જેમાં 30 દિવસોમાં પોતાની સમસ્યાઓને સમજીને બંને પાર્ટીઓને બોલાવીને પોતાનો નિર્ણય આપવાનો રહેશે. આનો ફાયદો શું છે? આનો ફાયદો એ છે કે તમારે કોર્ટના ધક્કા નહીં ખાવાના, તમારે વકીલોના ધક્કા નહીં ખાવાના. તમને વસ્તુસ્થિતિ સમજીને તમારી તરફેણમાં અથવા જે પણ સ્થિતિ હશે તેના આધારે ચુકાદો આપવામાં આવશે. જો કોઈ વેપારી જાણી જોઈને ખેડૂતોને હેરાન કરે છે અને મુદ્દો એસડીએમ સાહેબ પાસે જાય છે અને જો તે ચુકાદો વેપારીઓની વિરુદ્ધ આવે છે તેમાં 25,000થી લઈને 5 લાખ રૂપિયા સુધીના પનિશમેન્ટનું પ્રાવધાન, ફાઇનનું પ્રાવધાન કરવામાં આવેલ છે, જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલ ન થાય અને વેપારી પણ જાણી જોઈને ખેડૂતોને હેરાન ન કરે. એ આજે વસ્તુસ્થિતિ છે. અને જો તમે માની લો કે તમે એસડીએમ સાહેબની વાતથી સહેમત નથી તો તમે હાયર અધિકારી જે એમના ઉપરી છે ત્યાં સુધી પણ જઈ શકો છો. ખેડૂત ભાઈઓ, એક વાત બીજી, અવારનવાર લોકોને કહેતા સાંભળ્યું છે કે તમે ખેડૂતોને કોર્ટમાં જવાથી કેમ અટકાવ્યા. જુઓ, આ દેશમાં કોર્ટની પ્રક્રિયા અંગે તમને ખબર છે, ખૂબ જ લાંબી છે, ખર્ચા થાય છે, વકીલ રાખવા પડે છે અને ખબર નહીં ચુકાદો ક્યારે આવશે. અમે ઈચ્છતા હતા ખેડૂતોને તરત જ ન્યાય મળે. કૃષક ઉપજ વેપાર કાયદો ભારતના ખેડૂતોની જરૂરિયાતોને જોઈને બનાવવામાં આવેલ છે. જે રીતે ખેડૂતોને મુશ્કેલી આવે છે એમનો ઉકેલ કેવી રીતે આવે એના માટે બનાવવામાં આવેલ છે. ખેડૂતોની સમૃદ્ધિ માટે બનાવવામાં આવેલ છે. મારું નિવેદન છે આપ સૌથી કે આ કાયદાને સમજો, આની જોગવાઈઓને સમજો અને આનો લાભ લો. લોકોની વાતોમાં અથવા કોઈ અન્યની ચળવળીમાં ન આવો. મારું આટલું જ નિવેદન છે તમારાથી. ખૂબ ખૂબ ધન્યવાદ.